આ દ્રશ્યો રાજકોટના પુષ્કરધામ રોડના છે, જ્યાં ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ આક્રોશ ઠાલવ્યો. દાવો કરાઈ રહ્યો છે કે પ્રદ્યુમન હાઇટ્સ બિલ્ડિંગમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેઠકનું આયોજન હતું. જો કે રૂપાલા આવે એ પહેલા જ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચી ગયા અને વિરોધ નોંધાવ્યો. વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. ક્ષત્રિય અગ્રણીએ દાવો કર્યો કે વિરોધને જોતા રૂપાલાએ કાર્યક્રમ રદ કરી નાખ્યો છે. અમે આજે રૂપાલાભાઈની આ મીટિંગ હતી, એમનો પ્રચાર માટે આવવાના હતા. એના વિરોધ માટે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો સાથે અને કાર્યકરો સાથે અહીંયા આવેલા અને વિરોધ અમે દર્શાવેલો. એટલે અહીંયા જે એમની મીટિંગ હતી કેન્સલ કરવામાં આવી છે એવું અમને પોલીસ તરફથી જાણવામાં આવ્યું છે. અને એમની મીટિંગ જે ચૂંટણી પ્રચારનો હતો એ કેન્સલ કરવામાં આવ્યો છે. મીટિંગ એમના પ્રચાર માટે, ચૂંટણી પ્રચાર માટેની જ મીટિંગ હતી. એટલે એ એને કેન્સલ કર્યું. એપાર્ટમેન્ટવાળા તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું અને એને મંજૂરી પણ લેવામાં નથી આવી. અમે પોલીસને જાણ કરી. પોલીસ કે અમે જોવરાવી લેશું ત્યાંની મંજૂરી છે કે નહીં. કેટલા વાગ્યાનો કાર્યક્રમ હતો ને આવ્યા નથી? અત્યારે બપોરે 12 વાગ્યાનો કાર્યક્રમ હતો. તમારી મીટિંગમાં તમે વિરોધ કરશો? જે જગ્યાએ મીટિંગ હતી પ્રદ્યુમન ત્યાંના સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યા છે. હા, એના સ્થાનિકો જે અંદર છે એ પણ વિરોધ કરી રહ્યા છે. એ પણ અમારી સાથે જ છે અને એ પણ એમને મંજૂર નથી કે અહીંયા મીટિંગ કરે ને આ બબાલ થાય એના માટે. એટલે અમે ક્ષત્રિય સમાજ શાંતિથી અહીંયા રજૂઆત કરવાના છીએ, વિરોધ પ્રદર્શન કરવાના છીએ. કોઈ રીતે અમે જ્યારે અમારું 5 લાખ પબ્લિક ભેગું થયું ત્યારે અમે ટીટોળીના ઈંડા બચાવ્યા હતા અને આજે કોઈ પબ્લિકને હેરાન ન થાય એ રીતનો જ અમારો વિરોધ શાંતિપ્રિય રહેશે. ક્ષત્રિય સમાજના આગેવાનો પણ રહે છે એપાર્ટમેન્ટમાં મોટા પ્રમાણમાં. હા, ક્ષત્રિય સમાજના લોકો રહે છે એમાં. એ પણ આ ના પાડે છે કે ભાઈ અહીંયા તમે શાંતિથી રહેતા હોય ત્યારે અહીંયા હું ન કરો, પણ એક બે ડાભુરિયા આવું કરે છે તો એના વિરોધ પ્રદર્શન કરવા માટે અમે આજે છે. હવે એનું નામ અત્યારે અમને એક્ઝેક્ટ નથી મળ્યું. એને નામ મળશે ત્યારે અમે એને સમજાવીને કહેશું કે તમે અહીંયા વિરોધ ન કરાવો. પોતાના નિવેદન પર પરસોત્તમ રૂપાલા અત્યાર સુધીમાં 3 વખત જાહેરમાં માફી માંગી ચૂક્યા છે. છેલ્લે શુક્રવારે જસદણની સભામાં પણ રૂપાલાએ 2 હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ભૂલ કરી હતી મેં કરી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું. એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું. ચલો, આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું. નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો.